પંચાયત ખાતે આજરોજ 3 ફરતા પશુ દવાખાનાનું લોકાર્પણ કરવામાં આવ્યું। પશુધનની નિઃશુલ્ક સારવાર માટે કેન્દ્ર સરકાર પુરસ્કૃત 3 મોબાઈલ વેટરનરી ક્લિનિક છોટાઉદેપુર જિલ્લાના પશુપાલકોના પશુધનના તંદુરસ્ત નિર્વાહ માટે આપવામાં આવ્યા છે। આ 3 વાનનો સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવ્યો છે, જ્યારે તેની જાળવણી, નિભાવ અને અન્ય ખર્ચ રાજ્ય સરકાર હસ્તક રહેશે। છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકા પૈકી જેતપુર, છોટાઉદેપુર અને ક્વાંટ તાલુકામાં આ 3 વાન ઉપલબ્ધ કરાવવામાં આવશે। ઘરે બેઠા કે ખેતર પરથી 1962 પર કોલ કરી કોઈપણ પશુપાલક પશુઓની સારવાર માટે જે તે જગ્યાએ ફરતા દવાખાનાનો લાભ લઈ શકશે। આ દવાખાના માટે તપાસ, ટ્રીટમેન્ટ કે દવાઓ માટે કોઈ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહીં। જિલ્લા પંચાયત ભવનના પ્રાંગણમાં યોજાયેલા લોકાર્પણમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ યુવા પ્રવૃત્તિ સમિતિ ચેરમેન ધર્મિષ્ઠાબેન રાઠવા, પશુપાલન કચેરીના ડોક્ટર સ્નેહલ પટેલ, ડોક્ટર ગરાસિયા, જિલ્લા પંચાયતના સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ જીવદયા પ્રેમીઓ જોડાયા હતા। આજરોજ છોટાઉદેપુર જિલ્લા પંચાયત ખાતે 3 ફરતું દવાખાનાની 3 વાનને આજે લીલી ઝંડી આપવામાં આવેલી છે। આ 3 ફરતું દવાખાનાની જે વાન છે એ 3 વાન ભારત સરકારમાંથી આવેલી છે। એનું મેન્ટેનન્સ બધું ગુજરાત સરકાર કરશે। જે વિસ્તારમાં પશુધન છે, જે દરેક તાલુકા વાઇઝ આ વાન ફાળવવામાં આવી છે। એક જેતપુર પાવી તાલુકો, કવાંટ તાલુકો અને છોટાઉદેપુર તાલુકા, 3 તાલુકામાં આ એક વાન આપવામાં આવેલી છે, જેથી કરીને ઘરે બેઠા પશુધન જે બીમાર હોય, ફ્રેક્ચર હોય, ડિલિવરીના કેસ હોય એને મદદરૂપ થવાની છે, સારવાર આપવાની છે। અને સૌથી મોટી વાત એ છે કે આનો કોઈ ચાર્જ લેવામાં નહીં આવે, તદ્દન મફત આ વાન દ્વારા સારવાર કરવામાં આવશે।